તો મિત્રો આગોડા પોર્ટ બહુ મસ્તની જગ્યા છે ને, ગમે ત્યારે ગોવા આવો ત્યારે આગોડા પોર્ટે આવજો, બહુ મસ્તનું છે ને. હા, કાંઈ ઘટે જ નહીં, એક નંબર આવો. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ ટુ ગોવા. તો તમામ મિત્રોને ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો આજે અમે અત્યારે છીએ રૂમ પર અને હવે અમે લોકો નીકળવાની તૈયારી કરીએ છીએ કે અમે લોકો ક્યાંક ફરવા જઈએ. એટલે આજે અમે એવો પ્લાન કર્યો. અત્યારે વાગી ગયા છે 11:30 જેવું 11 જેવું થઈ ગયું છે, પણ નાહ્યા ધોયા એટલે નાહી ધોઈને ફ્રેશ થયા એટલે થોડુંક વાર લાગી ગઈ 11. હવે અમે આવશું રાતે ડાયરેક્ટ સ્ટે કરવા માટે, સૂવા માટે. અને જમવાનું પણ અત્યારે અમે બપોરનું જમવાનું પણ બનાવી લીધું છે. અને અત્યારે અમે લોકો જવાના છીએ પણજી બાજુ જવાના છીએ કે અમે પણજીમાં કસીનો જોશું અને ઓલ્ડ ગોવા જાઉં. ઓલ્ડ ગોવામાં છે ચર્ચ છે અને ચર્ચના બધા દર્શન કરશું અને બીચ આડા આવશે એટલે બીચ આપણે લઈ લેશું. તો આઈ થિંક મોસ્ટ ઓફ અંદાજે તો 30 કિલોમીટરની દૂરી ઉપર છે. તો અમે લોકો, અમારી પાસે 4 વ્હીલ છે એટલે અમે લોકો હમણાં ફેમિલી સાથે અમે નીકળી જશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો વિડીયોમાં તમે નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોજો. બહુ આવશે મજા અને ગોવાના તમને મસ્ત લોકેશન આપીશ. અને જો અત્યારે અમે તો આ હોટલે છીએ, તમને મેં આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે આપણા હોટલ છે. કેમ કે રાતનો સમય હતો એટલે થોડુંક ઓલું દેખાતું છે, પણ આ હોટલ આપણી છે. અમે લોકોએ નાહીને ફ્રેશ થઈ ગયા છીએ. હવે લેડીઝની રાહ છે. લેડીઝ હવે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે નીકળીએ સીધા પણજી માટે. પણજી જઈએ ને જોઈએ બીચને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો બધા લેડીઝ બધા તૈયાર થઈ ગયા છે અને અમારા જીનુબેન ચશ્મા લગાવ્યા છે, કાંઈ ઘટે નહીં. હા કઈ બાજુ જવું બેન? ત્યાં જવાનું છે? હા ભાઈ, એને અહીંયા જવું જોઈએ, અહીંયા ફરવા. ક્યાં જવું ફરવા? ખડમાં હાલવાની ના પાડી છે. તો મિત્રો એને ફરવા જવું હતું કે ફરવા અહીંયા જવું છે ખડમાં. તો ખડમાં તો ઓલા લોકોએ ના પાડી કે ખડમાં નહીં હાલવાનું હો ભાઈ. તો જેનું શું છે, અમારા સુધાય તૈયાર થઈ ગયા. ટાટા કહી દે, હાય કહી દે બધા. તો મિત્રો બધા લેડીઝ તૈયાર થઈ ગયા છે. તો હવે અમે લોકો તૈયાર થઈ ગયા છે એટલે આપણે ફોટોશૂટ કરી લઈએ. ફોટોશૂટ થઈ જાય પછી હવે આપણે નીકળીએ. એટલે અમે લોકો જો હવે જવાની તૈયારી કરીએ છીએ અને હવે અમે લોકો જઈએ છીએ બીચ બાજુ જઈએ છીએ. એટલે બીચ બાજુ સોરી પણજી બાજુ જઈએ છીએ. તો હવે જો બધા તૈયાર થઈને બધા બેસી ગયા છે. તો આપણે મળીએ સીધા પણજી. તો મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે આગોડા પોર્ટે પહોંચી ગયા છીએ અને ગાડી કરી દીધી પાર્કિંગ અને અમારા જીનુબેન ઉતરા નીચે ગાડીમાંથી, બરાબર. અને આ છે પાર્કિંગ છે ને અમે હમણાં જવાના છે આગોડા પોર્ટ બાજુ. ગોવાનો જે કિલ્લો કહેવાય ને ત્યાં અમે પહોંચી ગયા છીએ અને પછી થોડુંક ત્યાં ફરી તમને બતાવું અંદરના વ્યૂ કેવા છે. ફરીને પછી આગળ ક્યાં પ્લાન કરશું જવાનો. પેલા અહીંયા જઈએ ફરી આવ્યા કેવું છે તેવું. મિત્રો અમે લોકો હવે ચાલવા માંડ્યા છે કેમ કે અત્યારે તડકો છે નહીં, કેમ કે દરિયો બાજુમાં છે એટલે વાંધો નથી. તડકો બડકો એક નંબર વાતાવરણ છે, કંઈ વાંધો છે નહીં. અને આ બાજુ છે આગોડા પોર્ટ. અમે એ બાજુ જઈએ છીએ અને અહીંયા સાગર વહી ગયા છે અને અમે બધા પાછળ છીએ. અમારે જોઈએ ટિકિટ કેટલા છે જોઈ લઈએ. તો મિત્રો આ છે બજાર. અહીંયા પાણી ને સોડા ને તમામ વસ્તુ મળી જાય. અને આ છે સામે છે ટિકિટ બારી અને આ બાજુ પાર્કિંગ. અમે લોકો બધા ચાલ્યા જઈએ છીએ. શૈલેષ આગળ પહોંચી ગયા છે. તો મિત્રો આથી ટિકિટ લેવાની છે ને અમે લોકો અત્યારે ટિકિટ બારીએ જાઉં છું. કેટલા રેટ છે કંઈ ખબર નથી ટિકિટના. તો મિત્રો મેં ટિકિટ લઈ લીધી છે અને અમારા જીનુબેન બહુ રાડે ચડ્યા છે. ટિકિટ લઈ લીધી છે અને હવે અમે લોકો એન્ટ્રી કરશું. તો મિત્રો અમે ટિકિટ કલેક્ટ કરી લીધી છે અને ટિકિટ ત્યાં બારી બતાવી દીધી છે અને અમને લોકોને એન્ટ્રી મળી ગઈ છે. અને આ છે આગોડા પોર્ટ અને આ તમે જોઈ શકો છો કાજુના ઝાડ. તો મિત્રો આ બાજુ છે સામે છે ગાર્ડન છે અને આ બાજુ બધું ગાર્ડન જ છે. અને આ છે બહુ જૂનો અને જાણીતો કિલ્લો.
અને ધ્રુવભાઈ ની બધા આગળ જાય છે અને હું પાછળ છું. બેન ને રેખાબેન બે જણા જીનુબેન ના તેડા છે. રેખાબેન એ જીનુ હામું તો જો દીકો. આમ મિત્રો એ મૂડમાં નથી અત્યારે. અમે લોકો જઈએ છીએ ઉપર અને આ સાઈડ ઉપર જઈએ છીએ અને ત્યાંથી દરિયાનો વ્યૂ સારો આવે એટલે અમે કેમ કે નીચે બધા ફોટોશૂટ કર્યો એ ઉપર અમે જઈએ છીએ. એનું સામું જોતું જો નીચે અમે મોબાઈલમાં હાઈ કહી દે બધાને. છત્રી મારે નથી લેવી કે હાલો તો આપણે બધું ભાઈ જીનુની બધી ઈચ્છા બધી પૂરી કરવાની છે. આપણે 5 લેવાના છે 5. તો મિત્રો અહીંથી તમે એનો વ્યૂ તમે જોઈ શકો કેમ છે આગોડા ફોર્ટ. તો મિત્રો અમારા જીનુબેન માંથી ધડી કાઢીને આવે છે. થાકી જાય. થાકી ના ગઈ તું હે? તો મિત્રો આગોડા ફોર્ટ બહુ મસ્તની જગ્યા છે ને ગમે ત્યારે ગોવા આવો ત્યારે આગોડા ફોર્ટે આવજો. બહુ મસ્તનું છે ને હા કાંઈ ઘટે જ નહીં. 1 નંબર. આ બધું રાજા રસાઈ વખતનું છે. એક ગોવામાં છે, દીવમાં છે, જુનાગઢમાં કિલ્લો છે. એ રીતનો જ અહીંયા રાજાશાહી વખતનો કિલ્લો આવેલો છે. આગોડા ફોર્ટ છે. અહીંથી મિત્રો વ્યૂ તમે જો કેવું છે. બહુ મસ્ત સુંદર મજાનું વ્યૂ છે. અને આ છે ટાવર. જીનુબેનને ગરમી થઈ એટલે રડે છે થોડી થોડી. રડતું સારું ન લાગે. જૂની જેલ છે. આ જેલ છે. અંદર હે ને બધા કેદીઓને રાખતા. આપણે કઈ ખબર નથી ભાઈ એટલે જેલ કહેવાય.
મિત્રો અમે લોકોએ આગોડા પોટ આખે આખો ફરી લીધો છે અને અમે લોકો હવે જઈએ છીએ નીચે. આ લોકો કઈ બાજુ ગયા કંઈ ખબર નથી. તો મિત્રો અમે લોકો પોટ ફરીને આવતા રહ્યા છીએ અને અત્યારે અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડીમાં જો અમે અમારે ઘરેમાંથી રૂમેથી અમે જો કોઈ જમવાનું કમ્પ્લીટ બનાવીને આવ્યા હતા અને જો અત્યારે અમે શૈલે જો કેરી વાટે છે, કેરી કટિંગ કરે અને એમાંથી પાછળ રેખા આમ તો ભાઈ રેખાબેન શું છે બેન કુકર ક્યાં ભાઈ કુકરે ભેગું લેવા તો એમાં બધું જમવાનું અમે બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે અહીંયા બેસીને આરામથી એસી ચાલુ કરીને જમી લઉં. જમીને પછી આપણે ત્યારે આગળ જઈશું. તો મિત્રો બટેટાની બિરયાની આવી ગઈ છે અને જો લીંબુ બીંબુ ને બધું કટિંગ થઈ છે. તો મિત્રો અત્યારે બટાટાની બિરયાની આવી ગઈ છે. જો બિરયાની આવી ગઈ કમ્પ્લીટ અને ડુંગળી અને તમામ વસ્તુ આવી ગઈ. અમે ધ્રુવભાઈ તો ચાલુ કરી દીધું ખાવાનું અને અમારા રેખાબેન પણ બેઠા બેઠા ખાઈ છે. અમારા જીનુબેન મોબાઈલ અને સુધાઈ પણ ખાઈ છે. જો બધા બિરયાની ખાઈ છે એટલે બધા અત્યારે ચાલુ કરી દીધું છે બિરયાની ખાવાનું. બટેટાની બિરયાની છે એક નંબર જોઉં. ચાલો મિત્રો જમવા. અત્યારે બપોરના વાગી ગયા છે 2 અને આપણે જમવાનો ટાઈમ એટલે આગોડા પોટ આપણે ફરી દીધું છે. હવે આપણે જમી લઈએ. જમીને પછી આગળ જઈએ કે તો ચાલો જમવા. એક નંબર બિરયાની મસ્ત. તો મિત્રો અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો જઈએ છીએ ફરવા માટે. બરાબર છે. તો આજે આપણે કરીએ વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા ફરીથી એક નવા વિડીયો માટે મળશું. મને બાય બાય.